જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું તુવરની દાળની અંદર તુવરના લીલવાની કચોરી. એ તદ્દન નવી જ રેસીપી છે. આ મારી બનાવેલી રેસીપી છે. એ તમને બધાને ભાવશે. એમાં શું શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવું. સૌપ્રથમ એમાં તુવરની દાળ જોઈશે. તે મેં 1 વાટકી તુવરની દાળ લીધી છે. તુવરના દાણા છે, ગોળ, મીઠું, મરચાં વઘારને માટે, હિંગ, રાઈ અને મેથી વઘાર માટે, લાલ મરચું, લેમન જ્યુસ, તલ, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું અને હળદર. અને આ તેલ છે આપણું એને વઘારને માટે તેલ જોઈશે. અને આ ગોળ દાળને માટે જોઈશે. તો આપણે સૌપ્રથમ પહેલાં દાળને કુકરમાં મૂકીને ધોઈને એને બાફવા માટે મૂકી દઈશું. આ લોટ છે એને આપણે કચોરી લીલવાની આપણે કચોરી બનાવીશું. તેને માટે આ લોટ મેં લીધો છે. પછી એમાં બધો મસાલો આપણે કરીશું. તો ચાલો હવે આપણે આ દાળ ધોઈને કુકરમાં બાફવા માટે મૂકી દઈએ. આ તુવરની દાળ મેં બાફવા માટે કુકરમાં મૂકી દીધી છે. એ બફાય એટલી વારમાં આપણે આ તુવરના દાણાને ચોપરમાં ચોપ કરી દઈશું, ગ્રાઇન્ડ કરી દઈશું. આપણી આ દાળ બફાઈને રેડી થઈ ગઈ છે એટલે એને હું નીચે ઉતારી દઈશ. હવે આપણે આ જે ચોપ કર્યા છે તુવરના દાણા એને આપણે સાતરી લઈશું. એને માટે તેલ જોઈશે. હવે ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ અને આ 2 મરચાં નાખીશું. આપણો વઘાર રેડી છે. હવે એની અંદર આપણે આ જે મેં ચોપ કરીને તુવરના દાણા રાખ્યા હતા તે આપણે એને સાતરી લઈશું. હવે અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું. આ મીઠું છે, સ્વાદ મુજબ મીઠું નાખવું. સુગર એ પણ તમારા સ્વાદ પ્રમાણે તમારે નાખવું. આ છે હિંગ. હિંગનો સ્વાદ સરસ લાગે છે અંદર. ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, લેમન જ્યુસ અને આ છે તલ. એને આપણે મિક્સ કરી દઈશું. એની અંદર થોડી હળદર નાખીશું. આપણું રેડી થઈ ગયું છે. હવે આ ઠંડુ પડે એટલે આપણે કચોરીને માટે લોટ રેડી કરી દઈશું. તેમાં ઘઉંનો લોટ મેં બહાર રેડી રાખ્યો જ છે. હવે એની અંદર આપણે મસાલો કરી દઈશું. એટલી વાર ઠંડુ પડવા દઈએ આપણે. હવે આપણે આ લોટની અંદર બધો મસાલો કરી દઈશું. તેના માટે છે લાલ મરચાં, લેમન જ્યુસ, હળદર, ખાંડ, મીઠું, દળેલું જીરું છે, ગરમ મસાલો, ધાણા જીરું અને હિંગ. એટલો મસાલો આપણે લોટમાં કરીશું. એને લોટમાં મૂકવા માટે આપણે થોડું તેલ લઈશું પહેલાં. હવે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. ગરમ મસાલો, જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને સુગર સ્વાદ મુજબ. આ બધું મિક્સ કરીને આપણે પાણીથી લોટ બાંધી દઈશું. એને ભાખરીના જેવો જ લોટ બાંધવામાં આવે છે. અમારો લોટ રેડી થઈ ગયો છે. આ રીતે બાંધવામાં આવે છે. એને હવે 5-10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. એટલી વારમાં આપણે આ દાળમાં મસાલો કરી દઈએ. એને
હળદર, મીઠું, લેમન જ્યુસ, દાળ શાકનો મસાલો, ધાણા જીરું, આદુ, ગોળ, હિંગ આપણે વઘારમાં નાખીશું. થોડું લાલ મરચું નાખીએ આપણે. હવે દાળને ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં આપણે લોટમાં કચોરીનું તૈયાર કરી દઈએ. હવે આપણે આ લોટ લઈને એને મોટી ભાખરી વણી દઈશું ને પછી એને વાડકીથી ગોળ એક સરખી કાપી લઈએ. એટલે એની અંદર આ કચોરીનો માવો ભરવાનો આપણને સરળ પડે. આ રીતે આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. હવે એને વાડકીથી એક સરખી કાપી લઈશું. હવે આપણે આ રીતે અંદર કચોરીનો માવો ભરી દઈશું. આ રીતે બધી વાળીને રેડી કરી દઈએ આપણે અને પછી એને દાળની અંદર મૂકી દઈશું. આ રેસીપી તમે પણ બનાવજો અને ખાજો. જરૂરથી તમને ભાવશે. આ મારી પોતાની બનાવેલી રેસીપી છે. આઈ હોપ કે તમને બધાને ભાવશે અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મને ખૂબ જ આનંદ થશે. આ રીતે બધી કચોરી મેં વાળીને રેડી કરી દીધી છે. હવે આપણે આ દાળની અંદર મૂકી દઈશું. આ બધી કચોરી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકીને 2 સિસોટી વગાડી દઈશું. આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. આ વઘારને માટે મેં તેલ મૂકી દીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ, મેથી અને મરચાં નાખીશું અને અંદર લીમડી નાખીશું, હિંગ. આ 3 વસ્તુ આપણે એડ કરી દઈશું. તેલ ગરમ થવા દે ત્યાં સુધી આપણે આ કુકર પણ ઠંડુ પડી જશે. રાઈ, મેથી અને આ મરચાં નાખી દઈશું. વઘાર રેડી થઈ ગયો છે. હવે અંદર હિંગ નાખીશું. લીમડીના પાન થોડાક ધોઈને મેં રાખ્યા છે તે એડ કરી દઈશું. કલરને માટે આપણે લાલ કાશ્મીરી મરચું ઉપરથી નાખીશું. હવે કુકર ઠંડુ પડે પછી અંદર વઘાર રેડી દઈશું. આપણી તુવરની દાળમાં તુવરના લીલવાની કચોરી રેડી છે. આપણે અંદર વઘાર કરી દઈશું. તુવરમાં આપણી લીલવાની કચોરી તૈયાર છે. આપણે હવે આપણું આ પ્લેટિંગ રેડી છે. એની ઉપર આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું.
તુવરની રેડી છે તુવરની દાળમાં તુવરના લીલવાની કચોરી. મને આશા છે કે તમે બધાને આ રેસીપી ગમશે. તમે પણ બનાવજો અને એન્જોય કરજો અને મારી રેસીપી શેર કરજો. સી યુ નેક્સ્ટ વિડીયો ન્યૂ રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ.